જય હિન્દ, સ્વાગત છે આપ સૌનું. સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ જ છે 311 2025-26 વાયરમેનની ભરતી આવી હતી. ઘણો સમય થઈ ગયો, એક્ઝામ પણ હવે શોર્ટ ટાઈમમાં આવી જશે. તમે અહીંયા જોઈ શકો છો, આ જે લિસ્ટ અહીંયા આપેલું છે એ રિજેક્ટેડ લિસ્ટ આપેલું છે. જે સ્ટુડન્ટ્સે ફોર્મ ભર્યા હતા એમાં અમુક સ્ટુડન્ટ્સે ડબલ ફોર્મ ભર્યા હોય અથવા ફીસ પે ના કરી હોય, ક્લિયર છે, તો એમના ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે. કેટલા લોકોએ ડુપ્લિકેટ એપ્લિકેશન પણ બનાવી હતી. મતલબ ડુપ્લિકેટ એપ્લિકેશન મતલબ 2 ફોર્મ ભર્યા હોય તો એમનું ફોર્મ રિજેક્ટ થયું છે. તો આપણે આ રિજેક્ટેડ જે ફોર્મ છે એના પરથી આપણે જોવાનું છે કે ટોટલ નંબર્સ ઓફ સ્ટુડન્ટ્સ કેટલા છે. તો તમે જોઈ શકો છો 2031 આટલા લોકો ગેમમાંથી આઉટ થઈ ગયા. મતલબ આટલા લોકો પરીક્ષા આપી નહીં શકે. પરંતુ આ આંકડો આપણે ધારો કે 2031ની જગ્યાએ આપણે 1500 ગણીને ચાલો, કારણ કે અમુક લોકોએ ડુપ્લિકેટ એપ્લિકેશન બીજી એપ્લિકેશન મતલબ 2 ફોર્મ ભર્યા હોય ત્યારે એક ફોર્મ રિજેક્ટ થયું અને એક ફોર્મ વેલિડ ગણાય. એટલે આપણે અંદાજિત 1500 લોકો રિજેક્ટ થયા છે. મતલબ 1500 લોકો અહીંયા એક્ઝામ આપી નહીં શકે. ક્લિયર છે? એક્ઝામ શોર્ટ ટાઈમમાં આવી જશે. ક્લિયર છે? એટલે તૈયારી કરતા રહેજો. આપણે યુટ્યુબ ચેનલમાં લગભગ 50-60% કેટલો 50-60% આપણે સિલેબસ કમ્પ્લીટ કરી દીધો છે. થોડા સમયમાં બીજા પણ લેક્ચર આપણે શોર્ટ ટાઈમમાં અપલોડ કરીશું. ક્લિયર છે? તમે જોઈ શકો છો આ લિસ્ટ આવી ગયું છે. આનો મતલબ એ થયો કે હવે શોર્ટ ટાઈમમાં એક્ઝામ પણ આવી જ જશે. તૈયારી કરતા રહેજો. હાલ લોકો તૈયારી કરી રહ્યા છે, પરંતુ વાયરમેનની નહીં. હાલ તમને ખ્યાલ જ છે જે ખૂબ જ વધારે જેની ભરતી આવી છે, પોલીસ છે અને એઈની લોકો પ્રિપેરેશન કરી રહ્યા છે. ક્લિયર છે? એટલે વાયરમેનની તૈયારી કરજો. કોમ્પિટિશન એટલી બધી નથી. તમે GSSB એટલે ગૌણ સેવાના જૂના પેપર સોલ્વ કરી દેશો એટલે તમને આઈડિયા આવી જશે કે 210 માર્ક્સનું જે પેપર લેવાય છે એમાં જૂના આરઆર મુજબ તમારે પ્રિપેરેશન કરવાની રહેશે. ક્લિયર છે? તમને ખ્યાલ જ હશે 60 માર્ક્સનું મેથ્સ અને રિઝનિંગ હશે. ક્લિયર છે? બાકીના 150 માર્ક્સનું જે હશે એ શું હશે? તમારું ટેકનિકલ પ્લસ બંધારણ અને કરંટ અફેર અને ગુજરાતી હશે. ક્લિયર છે? ઓકે. જય હિન્દ, જય ભારત.